શું તમારો હાલોલ વાળાનો હાકલો છે યાર, વારી જાવ યાર. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. મળે નદીઓ સમંદર ને એના નીર તો જુઓ, મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જુઓ યાર. આયા બધોય સમાજ 18 વરણ એક સરદારનું ભાતું લઈ, એ આપણે હિન્દુ છીએ એવા દાખલા આપજો. હવે બધા જ્ઞાતિના વાળા રડે ત્યાં સુધી ન પાડતા, બધા ત્યારે ભેળા મળી અને માના દરબારમાં ભગવતી મોગલના ખોળામાં અવતાર ધરંતમ તું ભગવંતમ પ્રલય કરંતમ ભૌખંતમ, આવી ભગવતી એક ક્ષણમાં થાપન ઉથાપન કરી શકે. આવી માં જો કોઈ હોય તો હું તમને આઈથી એમ કહું કે મારી મોગલ છે ભલામણા, એને ભળાવેલું કોઈ દી પાછું ન પડે. આવી ભગવતી હાલોલના પાદરમાં માં બિરાજે છે. અને માના ઉપાસક એટલે મનુભા ચારણને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. મને ડાયરા માટે મળવા આવ્યા ને પેલા વેલા મેં જોયા એમને, એટલે આમ ભોળો માણા લાગ્યા. આમ જોયામાં કોઈ બીએમ ને ઓડી લઈને નહોતા આવ્યા, પણ આ મોગલ નો પરચો છે, કઈ બેહવાની જગ્યા નથી, આ ભગવતી ભેગી છે યાર. અને આજ પણ જ્યાં જ્યાં ભગવતીના જૂના થડા છે ને માં બિરાજે છે, એમ આ હાલોલ વાસીઓનો બધા જ્ઞાતિનો, આમાં કોઈ મારે પર્ટિક્યુલર નામ લેવાની જરૂર નથી, બધા જયારે સરદારનું ભાતું લઈ અને આમાં ઝૂંપડામાં રહેતો હોય ને ભાવ લઈને આવ્યો હોય તોય મારા આંખની બરાબર છે, અને કોઈ રૂપિયા વાળો હોય તોય મારે આંખને બરાબર છે. આપણા માટે આ બધા હરખા છે. સરદારનું ભાતું લઈ અને જયારે મોગલના ખોળામાં આપણે એના બાળકો બની અને માને રીઝવવા માટે સવે સવની રીતથી આ રાતને અંજવાળી છે. આ રાતનું અંજવાળું કોઈ એકથી ન પડે. હવે હવના રીતથી આ રાતને અંજવાળી કોઈએ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે. આમાં બધાય ભેળા થઈ અને જયારે એક સરસ મજાના માહોલમાં આપણે મળ્યા છીએ ત્યારે આ બધા જગ્યા મળે તો બેસજો. હું સમજુ છું જગ્યા છે જ નહીં, આમાં બેહવું ક્યાં? એટલે આનંદ કરવો છે. માની વંદના કરી અને પ્રસંગો ગીતો આગળ કરું તમને કહેતો જાઉં. થોડીક ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. હા, અને આવો ને આવો હાકલો કરશો તો આંતરડા કાઢીને હાથમાં આપી દે યાર. કારણ કે સોદા પ્રેમના હોય છે અને દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે. બધાય ભગવાને અવતાર ધારણ કર્યા, પણ તમને નહીં ખબર હોય, ખબર હોય તો સાંભળી લો. કૃષ્ણ પરમાત્મા 5,500 વર્ષ પહેલા દ્વારકા વાળો વ્યાઈ ગયા સાહેબ. બધા ભગવાને પોતપોતાના અવતાર લીધા. રામ અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો, કલ્કી અવતાર લીધો, વામન અવતાર લીધો, એક એક ભગવાને અવતાર ધારણ કર્યા. અને છેલ્લે કૃષ્ણ અવતાર ભગવાને પૂર્ણ કર્યો. એ પૂરો કર્યા પછી ભગવાન કેટલી વખત આવ્યા તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે. આવતા જ રહ્યા છે. જ્યાં જ્યાં જરૂર પડી ને મીરાબાઈના ઝેર પીવા દ્વારકા વાળો આવ્યો. એક નહીં, બે નહીં, 52 વખત તો નરસિંહ મહેતા માટે આવ્યા. હજી તમે આંકડો કરો તો હજી પાછો દ્વારકાના દેવળથી આવે. એમ આપણો સનાતન ધર્મ, આપણી આ બધી માતાઓ, બહેનો, વડીલો, આમાં બધા એટલા બધા ડિસિપ્લિન થી આ ડાયરો માણો છો. અને આવી જ મર્યાદા સભર આપણો ડાયરો માણજો. અને જે સ્વયંસેવકો છે, જ્યાં ખૂણામાં ઉભા કોઈ બાઇક ગાડીઓ પાર્કિંગ કરાવતા હોય, વ્યવસ્થા જાળવતા હોય, એને એકવાર તાળીઓથી વધાવી લ્યો. એનો આમાં સિંહ ફાળો છે. આયા આ વાસુકી અને મારો અવાજ જે તમારા કાન સુધી પુગાડે છે, એ વાસુકી સાઉન્ડ અમારા થાનગઢ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ત્યારે ભગવતીને યાદ કરવી છે, માતાજીને કે હે ભગવતી, હે ભેળિયાવાળી, હે રાજરાજેશ્વરી. શું કીધું છે આમાં? તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જાય ગંગા અવતરી. મારી માં જે છે હમણાં જ આવે છે 22 ડિસેમ્બર. ભગવતી હોનબાઈ માની બીજ, ખીજ જેની ખટકે નહીં, જેની રુદીએ મીઠી રીજ. આ તો મઢડા વાળી માતની હરમળ હોનલ બીજ. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જા જાજ ગંગા અવતરી. અનુ ધારવા તનુ સગર ચારણ
આ ચારણો બેઠા છે. ઉધારવા તન સગર ચારણ એક નેહડામાંની શ્રી. આહા, આ બધાય વડીલોને વિનંતી છે, આ બધાય ભારત રત્નો જ છો તમે બધાય, પણ થોડુંક ડિસિપ્લિન મર્યાદા રાખો. હજી તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે. અને આમાં કોઈને પૈસાનો ફાંકો હોય, મરદાનગી હોય, બોર્ડર આપણી પડી જ છે ઉગાડી. હા, ક્યાંય માણા ભળીને બાયું ન ચડાવતા, પગે લાગુ તમને બાપા. એટલે બધાય મર્યાદાથી આ સ્ટેજ ઉપર બધાય ભેળા થઈશું, સ્ટેજ ભાંગી જવાનું. એટલે આપણે આયા મર્યાદા સાચવા મળ્યા છીએ. ક્યાંક નીચે જગ્યા મળે, ક્યાંક ઉભા ઉભા તો ડાયરો માણી લ્યો. શનિભાઈ વયાઓ, શનિભાઈ આયા મારો પરમશ્રી મિત્ર અમદાવાદથી, તમે નામ સાંભળ્યું છે ઉજ્જવલનું. સાબુ ભૂકી આખું જે નિરમા છે એવી જ ઉજ્જવલ એક જબરદસ્ત ફેક્ટરી છે, અને એના ઓનર આ ડાયરો સાંભળવા માટે અમારે શનિભાઈ પટેલ આવ્યા છે. એમનું પણ આયા ખૂબ ખૂબ સ્વાગત છે. પધારો શનિભાઈ. એટલે આ બધા આપણા મહેમાનો છે. આમાં ક્યાંય કોઈ મનતાણ રહી જાય એવું નહીં. બધા પ્રેમથી પોતાની મનથી સમજી અને વ્યવસ્થા જાળવીએ તો મજા આવે. અરે આમાં આપણને કોણ સ્વયંસેવક સમજાવે ને આપણે સમજવાનું હોય? આપણે જ એટલા સમજદાર છીએ. આ અમારે ભૂદેવ આવ્યા છે, મારા મિત્ર પત્રકાર. આ બધાને આપણે માણવા છે, બધાને સાંભળવા છે. બે બહેનું ગાવામાં છે, ભાઈ રજૂઆત સરસ મજાની બારોટજીએ કરી. હજી પણ બધા કલાકારોને આપણે માણવા છે. આવું ને આવું એકદમ સરસ મજાથી સાંભળશું તો આપણો ડાયરો મજા આવે સાંભળવાની. ત્યારે મને કહેવાનું મન થાય આ નેહડામાં નીસરી. સાંભળજો આ શબ્દ. જામનગર ગુલાબ કુંવરબાઈ કીધું, સોનબાઈમાં કયો તો મોટો બંગલો બનાવી દઉં. અને તેથી આ ચારણ જગદંબાઈ એટલું કીધું કે અમારે ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય. અને અમારે બંગલાના મોહ હોત ને તો આયુર્વેદના પાદરમાં ઘોડાના ડાબલે 18 પાદર ન આપ્યા હોતો. ધરતીને નહોતો ધણી હન જેદી નથ કરતી નખતા, અરે વરી તો વગતા તને. હા ધવલભાઈ, ધરતીને નહોતો ધણી આ તો નથી કરતી નગતા, વરી તો વગતા ધર્મના ધણી. 1800 પાદર તેને ઘોડાના ડાબલે આપી દીધા. આવી જગદંબાઈના પરચાની વાતો કરવા હું તમારી સામે આવ્યો છું. આ વાતું આજનું સાયન્સ જે ઘટનાનો ઉકેલી શકે, આજનું વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે, ત્યાં ભગવતી મોગલ બેઠી છે ને એને સાહેબ ખણિયા ખોડી દીધા છે. માથે હોય હાથ જો તારો તો કરે શું કાળ બિચારો. મોગલ ભેળી હાલે સાહેબ નવગણના ભાલે બેઠી ને એમ ભગવતી આવીને ઉભી રહી જાય ભરોહો હોય તો. એટલા માટે મને યાદ આવ્યા કડી કે બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી, એવા ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા અવતરી. અનુધારવા તનુ સગર ચારણ એક નેહડામાંની શ્રી. આહા, ચારણનો એને નેહડો કહેવાય. ફરવાડ માલધારી રહેતા હોય એને નેહડો કહેવાય. જ્યાં પ્રેમ હોય, રૂપિયા ભલે ન હોય પણ નેહ નીતરતો હોય એનું નામ નેહડો છે. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, આમ કરીને હામી ડોટ મૂકે ને એની મહેમાન ગતિ કરજો. બાકી બોડિયા માર્યા હોય કે કૂતરાથી સાવધાન રહેજો, એને કહી દીજો કે તમારી પેઢીઓથી સાવધાન છે. પણ ઉઘાડા પગે હામાં હાલે. અને આ બધાનો પ્રેમ તો જો કેટલો પ્રેમ કરે છે. વારી જાવ હાલોલ વાળાને યાર. આ કશું બી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. મારે કઈ વ્યસન નથી, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. લોકોને લાગ્યું કે ચકચૂર લાગુ છું, ખરેખર તો હાલોલ વાળા હાવ ખાલી શું છતાં ભરપૂર લાગુ છું. અને આયા અમારે મુકેશનાથ બાપુ આવે છે. બાપજી સીધા આદેશ આદેશ આદેશ. એવો અમારો બાવલીઓ સાધુડો, મીઠોડો સાધુ, એને જોઈને એટલે પોઝિટિવ ઉર્જા આવે. આવો બાવલીઓ અમારે બરોડાથી મુકેશનાથ બાપુ બધા મિત્રો આવે છે. બાપુ પધારો ઉપર. અને આ બધા તો નાથ સંપ્રદાયના સાધુડા છે. એટલે હવે શરૂઆત કરવી છે, બધા થોડીક ધીરજ રાખજો. અરે આનંદ કરાવો છે તમારી સામે પ્રસંગો, એવી વાતો કરવી છે કે હવારમાં આપણને એકાદી વાત ઉતરી જાય છે. ખાલી આ દોકડ વાગ્યા ને બેંજો વાગ્યો ને મેં બોલ્યું એમ નહીં. આપણો ડાયરો સાર્થક થાય મોગલના ખોળે. આ યાદ રે હાલોલમાં ભગવતી મોગલનો ડાયરો છે, એવો તમારા બધાના સહકારથી આપણે ડાયરો કરવો છે. પધારો મુકેશનાથ બાપુ. આહા, હવે સાંભળજો શું કીધું. હા,
તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અન હબકીને નો ગદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકથી મોતના સજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી હે ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન્ય હો ધન આ ગુરુદર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આ બધાય બેઠા છે આયા સાંભળજો તમને કહી દઉં આ સિરિયલો ગુજરાતી તો બહુ સારી સિરિયલો ફિલ્મ આવતા હશે ઘણા બધા છે આમાંથી ન જોવાનું જોતા હોય એના માટે કહી દઉં કે નવર્યા હોય ત્યારે ક્યારેક પુસ્તક ખોલી લેજો અને આ દેશની સતીઓને ક્યારેક વાંચજો આયા બલિદાન દેવાવાળી દીકરીઓના પ્રસંગો વાંચજો એને પોતાના માથા આપી દીધા છે અને એટલા માટે કવિ કહે છે આયા આઈ કડક ધરતી જહા ખડકની આગરી અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી આઈ ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અને એમાં ખળગતી દૂધની પિયુષ જરણી ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન હો ધન આ ગુરુદર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આહા અને મુકેશનાથ બાપુ આવ્યા એટલે મને યાદ આવે શિવ ગોરખ જેને કીધા છે આદેશ આદેશ તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂયાપક્રમ બ્રહ્મ વેદો સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાનુગોતીતમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ ગુણાગાર સંસાર પારમ નતોહમ અવતાર ધરંતમ તું ભગવંતમ પ્રલય કરંતમ પૌખંતમ તમારો અને મારો કદાચ દુનિયામાં પડછાયો સાથ મેલી દે પણ મારી મોગલ ઉપર મેલેલો વિશ્વાસ ક્યારે તમારો મારો સાથ ન મૂકે આજ પણ મોગલને ભણાવી દો અને ત્રીજો દી થવા દે તો દેવાય ખબર બોલવાનું બંધ કરી દે એ મોગલ છે યાર જેને ભરોસો હોય ન્યા ભગવાન આવે પણ વિશ્વાસ ન હોય તો માં ન આવે વિશ્વાસ હોય તો આવે દીકરાનો જન્મ થાય ને કે દીકરીનો જન્મ થાય ને એટલે બાપ માં છે ને બાપની ઓળખાણ કરાવે બાળક સમજણું થાય માં દીકરાને જન્મ આપે દીકરીને પછી સમજણું થાય એટલે એમ કે આ તારો બાપ આ તારી દીકરીને એમ કે આ તારો બાપ એ દીકરી કે દીકરાએ કોઈ પોતાની માં ઉપર શંકા નથી કરી મારી માં બોલી છે એને ભરોસો રાખ્યો છે એમ જેને જેને માં ઉપર ભરોસા મૂકી દીધા દુનિયામાં કોઈ તાકાત નથી કે એનું રૂવાડું ખાંડું કરી શકે પણ વિશ્વાસ મૂકો તો માં આવે હું ઘણી વાર કહું છું આજે બોર્ડર ઉપર જાવ ને તો બીએસએફ ના જવાનો બોર્ડર સિક્યુરિટી ફોર્સ આજે ધૂપેલિયા ફેરવે છે એટલા બધા ભણેલા ગણેલા ઇન્ડિયન આર્મી ઇન્ડિયન ટેકનોલોજીમાં જીવવા વાળા તોય હાથમાં ધૂપેલિયા લઈને માની આરતીમાં ઉભા હોય તમે પૂછો ને શું કામ તો કે તેદી નવગણના ભાલે બેઠી થી ટાણું આવે તેદી આ પાકિસ્તાન વાળા સામે અમારી હારે ભેળી નહીં હાલે આ માતાજી છે આ ભગવતી છે તું કોરાટ તું કાયદો તું અમારો ઇન્સાફ માં દુનિયા સાથ આપે કે ન આપે દુનિયા ઇન્સાફ કરે કે ન કરે પણ મારી મોગલ કરે તું કોરાટ અમારી કોરાટ તું અમારી કોઈ ઓળખાણ નથી અમારી કોઈ મોટી વગ નથી તું કોરાટ તું કાયદો તું અમારો ઇન્સાફ કાં તો સજા કરજે અને કાં મોગલ ગુના માફ કરજે એટલું કહીને બે આહુડા પાડી દો પછી જવાની ક્યાંય જરૂર નથી અને આ થડામાં તો મોગલ સાક્ષાત બેઠી હોય એવું લાગે છે યાર